રેડિયો તરાનાના દર્શકો લિસનર્સના માટે ખાસ એક એમની સાથે મુલાકાત જે આપણા લોકલાડીલા છે, આપ સૌને વાલા છે, આપ સૌ ગુજ્જુભાઈ સિદ્ધાર્થજીને મળવા માંગો છો. સિદ્ધાર્થજી ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે. ભાઈ કેમ છો? મજામાં છો? Very fine, thank you. Good talking to you. અને આ ન્યૂઝીલેન્ડની ટૂર પાછી થાય છે અને ઘણા લોકો 3 જુલાઈ માટે ખૂબ ઉત્સુક છે કારણ કે આ વખતે તમે એક્સચેન્જ ઓફર રાખી છે એટલે બધા આપના સ્પાઉઝસને લઈને આવે છે કે ભાઈ આજે હા ચાન્સ લાગી જાય કે હા બદલાવાનો. તો કેવું છે ગુજ્જુભાઈની એક્સચેન્જ ઓફરમાં શું નવું છે? નવું તો કઈ આખી વાર્તા નવી છે. And it's a nice comedy with a big twist in it. And ગુજ્જુભાઈ સ્ટાઇલની કોમેડી છે બટ ઇન અ ડિફરન્ટ મેનર. આ વખતે મારો રોલ પણ જુદો છે ગુજ્જુભાઈ કરતા. સો લોકો જોશે એટલે એમને ખ્યાલ આવશે. જરૂર જરૂર. અને ન્યુઝીલેન્ડમાં તમે જ્યારે બી આવો છો બહુ લોકો સત્કાર આપે છે, સાથ આપે છે. યસ. પણ તમે આ ખુદ કરો છો અને આજકાલમાં પણ જોઈએ છે કે લોકોના અંદર બીમારી અને તણાવ વધે છે, તો હસવાથી કેટલો ફાયદો થાય છે એના વિશે બી તમે થોડુંક તો તમારા પાસે કંઈ એવું હશે કે અમારે જાણવું જોઈએ કે ભાઈ હસવાનો શું ફાયદો વધારે થાય છે? એઝ દે સે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કારણ કે માણસ હસવાનું બંધ કરે છે ને એટલે પછી માંદો પડતો હોય છે. પણ તબિયત સાચવે તો ટેક થિંગ્સ લાઇટલી, ટેક ઇટ ઇન સ્ટ્રાઇડ એન્ડ જસ્ટ લીવ હેપીલી. ધેટ્સ ધ મેસેજ. આટલા વર્ષોથી આપે ગુજરાતી લોકોનું ગૌરવ વધાવ્યું છે. આટલા બધા પરફોર્મન્સીસ, સ્ટેજ, સિનેમા બધી જગ્યાએ બહુ અમને આનંદ થાય છે કે તમે આટલી પ્રગતિ કરી છે અને લોકોને મનોરંજન કરે છે અને પાછા રૂબરૂ ઓકલેન્ડર્સને મળવા આવો છો 3 જુલાઈ. યસ. I like to do that continue. મારા ફિલ્મ કમિટમેન્ટ્સ હોવા છતાં આઈ ફાઇન્ડ ટાઈમ. અને વેલ છેલ્લા કેટલા more than 55 years I have been doing theatre. અને I have still continued. એટલે હમણાં આ ટૂર કરીશ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડની. અને તરત જ 10th જુલાઈથી મારી યુએસએની ટૂર શરૂ થાય છે. બટ ધેન આઈ લાઈક ટુ ડુ માય લાઈવ પરફોર્મન્સીસ. એનો આનંદ જ અલગ હોય છે. ફિલ્મમાં યસ ઓફકોર્સ મજા આવે, પણ વેન યુ આર ઇન ફ્રન્ટ ઓફ લાઈવ ઓડિયન્સીસ અને એ લોકોનો રિસ્પોન્સ એટલે. અને નાટક એવી વસ્તુ છે કે તમારે પ્રેક્ષકો સુધી જવું પડે. સો આઈ ટેક દેટ એક્સ્ટ્રા એફર્ટ ટુ વેર એવર પોસિબલ આઈ ગો એન્ડ પરફોર્મ માય લાઈવ શોઝ. અને પીપલ હેવ બીન સો કાઇન્ડ ટુ મી ઇન ધ સેન્સ કે જ્યાં જઈએ ત્યાં બહુ સરસ જ રિસ્પોન્સ હોય છે. ઓસ્ટ્રેલિયાના પણ બધા શો સોલ્ડ આઉટ છે. સો આઈ લવ દેટ કે એઝ એન્ડ વેન ન્યૂ પ્લે કમ્સ આઈ મેક ઇટ અ પોઈન્ટ ટુ ટ્રાવેલ. અને સરસ વાત એ છે કે તમારો જે આખો ટ્રુપ વેલ કોઓર્ડિનેટેડ પરફોર્મન્સ અને સ્ટેજ પર જોવાનું એને આનંદ જ એવો છે. અને જેમ તમે કીધું કે ભાઈ હસવાથી આપણી દુઃખ દૂર થાય છે. અને બીજું કે આપને સૌને ગર્વ બી થાય છે સિદ્ધાર્થભાઈ કે આપણા વિદેશોમાં વસેલા લોકો શાયદ 6 મહિના, 8 મહિના, 9 મહિના પછી કોઈ રૂબરૂ મળે છે કે સાથે ચા પી, થોડા ભજીયા ખાય અને આપણો માહોલ જ ગુજરાત જેવો થઈ જાય ને. બિલકુલ સાચી વાત છે. અને ઓફકોર્સ ધ યંગર જનરેશન બધા ત્યાં જ ઉછર્યા છે, છોકરાઓ પડે. બટ આઈ એમ વેરી હેપી વેર એવર આઈ ગો. તો એટલા નાના યંગસ્ટર્સ પણ આવીને મળે મને તો આઈ ગેટ સરપ્રાઇઝ કે હાઉ ડુ દે. બટ યુ સી દે આર વોચિંગ માય ગુજ્જુભાઈ મૂવીઝ ઓન OTT and wherever available. So that's how they have a connect with me. And I really appreciate that. અને હું તો એમ જ કહું છું કે તમે 2-3 વર્ષે આવો છો તો અમુક તો 2-3 વર્ષ પછી હસતા હશે. એટલે જે નહીં હસ્યા હોય તો હસવા માટે 3 જુલાઈ આપ વિક્ટરી કન્વેન્શન સેન્ટરમાં આવો. ટિકિટ ઇન્ક્વાયરીઝની ડિટેલ્સ અમે મૂકીએ છીએ અને premiertickets.co થી ટિકિટ લઈ શકો. વેલ જો તમારું ઓસ્ટ્રેલિયાનું ટૂર સરસ જાય છે, તમે જલ્દી ઓકલેન્ડ પધારો છો તો ખૂબ ખૂબ આભાર કે તમે સમય આપ્યો અને અમારા જેટલા દર્શકો છે બધા આવશે. And I'm greatly looking forward to be there in Auckland. અને ઘણા વખતે આવું છું. આ વખતે તો ઘણો લાંબો ગેપ ગયો છે. બટ એનીવે આઈ એમ હિયર વિથ ધેટ ન્યૂ પ્લે અને બહુ જ મજા આવશે. આઈ એમ શ્યોર અબાઉટ ધેટ. અને there is a wonderful audience in Auckland, that also I know. અને I have always performed in Victory Centre. એટલે ત્યાં સરસ ઓડિટોરિયમ પણ છે મોટું.
અને મજા આવશે. એ જ ને, મને એવું જ છે કે ભાઈ જો કોઈની એક્સચેન્જ ઓફરમાં જો કોઈની ટિકિટ લાગી ગઈ અને કે ઓફરમાં સારું મળી ગયું તો જલસા છે લોકો, નહીં? લકી ડ્રો. લકી ડ્રો. બિલકુલ. થેન્ક હાજી. યુ સો મચ સિદ્ધાર્થભાઈ. ટેક કેર. થેન્ક વિલ યુ, સી યુ થેન્ક સૂન. યુ. થેન્ક યુ. બાય બાય. લવ સી યુ. યુ. બાય બાય. બાય.